નમસ્કાર બાળ દોસ્તો, કેમ છો? મજામાં હશો? બાળ દોસ્તો, જ્ઞાન સેતુ કાર્યક્રમ દ્વારા તમે ધોરણ 5ના કદમ 1થી શરૂ કરીને છેલ્લા કદમ સુધી તમે કામ કર્યું છે. આપણે ચાલો યાદ કરીએથી શરૂ કરીને ચાલો ચકાસીએ ત્યાં સુધી તમે જ્ઞાન જ્યોતિનું બુકલેટમાં વિવિધ પ્રશ્નોના ઉત્તર લખ્યા જ હશે, ખરું ને? તો ચાલો આપણે શરૂ કરીએ. જુઓ બાળ દોસ્તો, અહીં તમે કદમ 1થી 7માં આવી ચિત્ર આધારિત કેટલીક પ્રવૃત્તિઓ કરી છે. અહીંયા ચાલો યાદ કરીએથી શરૂ કરીને કદમ 7 સુધી તમે આવા વિવિધ ચિત્રોને આધારે ક્યાંક એનું વર્ણન કર્યું હશે, ક્યાંક એ ચિત્રો આધારિત પ્રશ્નોના ઉત્તર લખ્યા હશે, તો વળી ક્યાંક 2 ચિત્રો આપેલા હશે, એના આધારે તમારે તફાવત પણ શોધવાના હશે. બાળ દોસ્તો, તમને આ ચિત્ર આધારિત પ્રવૃત્તિઓ કરવાની પણ ખૂબ મજા પડી હશે. આ માટે તમારે વિવિધ ચિત્રોનું ધ્યાનપૂર્વક અવલોકન કરીને આ બધા ઉત્તરો લખવાના હોય છે અને તમે લખી જ દીધા હશે. જુઓ બાળ દોસ્તો, અહીંયા આપણે ચાલો યાદ કરીએનું એક ચિત્ર જોયું. આ રીતે કદમ 1થી 7માં અલગ અલગ વિવિધ ચિત્રો આપેલા છે, બરાબર ને? આ ચિત્રોના આધારે તમારે ક્યાંક પ્રશ્નોના ઉત્તર લખવાના છે તો ક્યાંક એનું વર્ણન કરવાનું છે, બરાબર? ચાલો હવે આપણે આગળની એક પ્રવૃત્તિ વિશે સમજ મેળવીએ. જો આપણે પ્રશ્ન 2 જોઈએ. નીચેના વાક્યોનું સુંદર અક્ષરે અનુલેખન કરો. બાળ દોસ્તો, તમે કદમ 1થી 7માં આવી અનુલેખન માટેની ઘણી બધી પ્રવૃત્તિઓ કરી હશે. અનુલેખન કરવામાં આપણે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે. અનુલેખન જ્યારે આપણે કરીએ ત્યારે આપણે શબ્દો વચ્ચે યોગ્ય અંતર રાખવાનું છે. લખતી વખતે સુંદર અક્ષરોથી લખવાનું છે, બરાબર ને? અને આ બધું તમે ખૂબ સુંદર રીતે કર્યું જ છે. છતાં પણ જો ક્યાંક બાકી રહી ગયું હોય તો તમારે અનુલેખનમાં આવી કેટલીક કાળજી રાખીને વાક્યો હોય તો વાક્યો, ક્યાંક ફકરો હશે, તમારે એ સુંદર અક્ષરે લખવાનું છે. કદમ 1થી 7માં જ્યાં જ્યાં આવી અનુલેખનની પ્રવૃત્તિ છે ત્યાં તમારે આ રીતે સારા અક્ષરે જોડણીનું ધ્યાન રાખીને અનુલેખન કરવાનું છે. ચાલો આપણે હવે આગળના પ્રશ્નની સમજ મેળવીએ. જુઓ બાળ દોસ્તો, આગળનો પ્રશ્ન શું છે? આપણે પાઠ્યપુસ્તકમાંથી તમને ગમતું કાવ્ય અહીં લખો. કાવ્ય લખતી વખતે પણ આપણે અનુલેખનની જેમ જ કેટલીક બાબતોનું અહીંયા ધ્યાન રાખવાનું છે. તો ચાલો આપણે હવે આગળ પ્રશ્ન 4 તરફ જઈએ. જુઓ, પ્રશ્ન 4 શું છે કે ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી તમને ગમતા પાઠનો 5 લીટીનો ફકરો અહીં લખો. તમારે અહીંયા તમને જે પાઠ ગમે છે એની 5 લીટી અહીંયા લખવાની છે. તો જ્યારે જ્યારે આપણે કંઈક આવું લખવાનું આવે છે, એ પછી અનુલેખન હોય કે કાવ્ય પંક્તિ હોય કે કોઈ 5 લીટી કે ફકરો હોય, ત્યારે આપણે ખાસ કેટલીક બાબતો ધ્યાન રાખવાની છે કે આપણા અક્ષરો સુંદર હોય, આપણા શબ્દો વચ્ચે જગ્યા હોય, અને આવી કેટલીક બાબતોને આપણે ધ્યાન રાખીને સુંદર અક્ષરે આ આપણે લખવાનું છે. જુઓ બાળ દોસ્તો, અહીં આપણે પ્રશ્ન 5 પાઠ્યપુસ્તકને આધારે કૌંસમાંથી પાત્રો અને તેમને લગતી યોગ્ય વિગત શોધી લખો. અહીં તમારે જે પાત્રો આપેલા છે અને એને બંધબેસતી જે સાચી વિગત છે એ શોધીને લખવાની છે. તમે ચોક્કસ લખી દીધી છે. જુઓ પ્રશ્ન 6. ઉદાહરણ જુઓ, સમજો અને લખો. અહીંયા કેટલાક શબ્દો આપ્યા છે પણ એ શબ્દોમાં અક્ષરો આડાઅવળી છે, તો એ અક્ષરોને તમારે ગોઠવીને સાચો શબ્દ બનાવવાનો છે. તમને આ પ્રવૃત્તિ કરવામાં પણ ખૂબ મજા આવી હશે અને તમે લખી પણ દીધું હશે. જો અહીંયા એક ઉદાહરણ પણ આપ્યું છે કે બી લે જ. અહીંયા મૂળાક્ષર આડાઅવળા છે તો આપણને શબ્દ સમજાતો નથી. હવે અહીંયા આપણે એને મૂળાક્ષરોને યોગ્ય ક્રમમાં ગોઠવ્યા છે જેથી આપણને એનો અર્થ સમજાય છે અને એ કયો શબ્દ છે એ આપણને ખબર પડે છે. જ લે બી, બરાબર ને? આ રીતે તમારે બાકીના શબ્દો ગોઠવવાના છે. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન 7. માગ્યા મુજબ કરો. અહીંયા તમારે જે મૂળાક્ષર ઉપર તમને લંબગોળ કરવાનું કહ્યું છે એ મૂળાક્ષર તમારે આપેલા શબ્દોમાંથી ઓળખવાનો છે, એને શોધી કાઢવાનો છે અને જે તે મૂળાક્ષર પર તમારે લંબગોળ કરવાનું છે. આ પણ તમે કરી જ દીધું હશે. જુઓ, આગળનો પ્રશ્ન શું છે? પ્રશ્ન 8. તમને ગમતું કોઈ પણ એક ચિત્ર અહીં ચોંટાડો. બાળ દોસ્તો, આ પ્રવૃત્તિ કરવામાં તો તમને ખૂબ મજા પડી હશે. અહીંયા તમારે તમને મનગમતું ચિત્ર ચોંટાડવાનું હતું.
તમે ચોંટાડી પણ દીધું હશે। ચાલો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ। જુઓ, અહીં પ્રશ્ન 8 ઉદાહરણ મુજબ લખો। અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે, સૈનિક તો સૈનિકો। તમને બરાબર સમજાઈ ગયું છે કે અહીંયા કેવી રીતે આપણે શબ્દો લખવાના છે, બરાબર। આપણે એક ઉદાહરણ જોઈએ, છોકરો તો શું થશે, છોકરા, બરાબર ને। અહીં બહુવચન આપણે લખવાનું છે, એક વચન અને બહુવચનનો લગતો આ પ્રશ્ન છે। તમને સમજાઈ ગયું હશે, તમે લખી પણ દીધું હશે। એ જ રીતે પ્રશ્ન 9 અને પ્રશ્ન 10 એ શબ્દો આધારિત પ્રવૃત્તિ છે। તમારે અહીંયા સમાનાર્થી શબ્દ અને પ્રશ્ન 10માં વિરુદ્ધાર્થી શબ્દ લખવાના છે। આ પણ તમે લખી દીધું હશે। બાળ દોસ્તો, આપણે ચાલો યાદ કરીએમાં તમે જે પ્રવૃત્તિ અગાઉ કરી દીધી છે એના વિશે ફરી એક વખત સમજ મેળવી છે, બરાબર ને। હવે તમારે જ્યાં પણ કંઈક લખવાનું બાકી રહી ગયું હોય અથવા તમને ન સમજાયું હોય એને તમારે ફરી એક વખત જોઈ લેવાનું છે અને અહીં જ્ઞાન સેતુની બુકલેટમાં એના ઉત્તરો લખવાના છે। ચાલો હવે આપણે કદમ 1 તરફ આગળ વધીએ। જુઓ, કદમ 1માં પ્રશ્ન 1। અહીં જે પ્રશ્ન 1 છે એ તમારે ધોરણ 4નું જે પાઠ્યપુસ્તક છે એના મુખપૃષ્ઠ ઉપર જે ચિત્ર આપેલું છે એ ચિત્રના અનુસંધાને અહીં નીચે કેટલાક વાક્યો આપ્યા છે। એ વાક્યો સાચા છે કે ખોટા એ તમારે એને શોધવાના છે અને શોધીને તમારે લખવાનું છે અને જે વાક્ય ખોટું હોય એ વાક્ય સુધારીને તમારે ફરીથી લખવાનું છે, બરાબર છે। આ પ્રવૃત્તિ પર તમે કરી જ દીધી હશે। ચાલો આપણે પ્રશ્ન 2 જોઈએ। પ્રશ્ન 2, નાવડી ચાલી વાર્તા ચિત્રના આધારે નીચેના શબ્દ કોષ્ટકમાંથી પશુ પંખીઓના નામ શોધો અને તેમના વિશે એક એક વાક્ય લખો। તમારે આ કોષ્ટકમાંથી પશુ પંખીઓના નામ શોધવાના છે અને પછી એના પરથી તમારે એક એક વાક્ય લખવાનું છે। ચાલો આપણે એક ઉદાહરણ જોઈ લઈએ। જુઓ, અહીંયા આપણે એક શબ્દ શોધ્યો, ઉંદર, બરાબર ને। આપણે અહીંયા તમારે આ રીતે લખવાનું છે અને પછી તમારે એના પરથી એક વાક્ય બનાવવાનું છે। ઉંદર ચૂંચું કરે, ઉંદર ચૂંચું કરે। અહીંયા તમને એક ઉદાહરણરૂપ વાક્ય લખીને બતાવ્યું છે। તમે ઉંદર શબ્દ આધારિત બીજું વાક્ય પણ બનાવી શકો છો। ચાલો આપણે પ્રશ્ન 3ની સમજ મેળવીએ। જુઓ, પ્રશ્ન 3માં તમારે નાવડી ચાલી એકમમાંથી તમને ગમતા 5 વાક્યો લખવાના છે, બરાબર છે। તમે લખી દીધા હશે। ચાલો આપણે પ્રશ્ન 4 જોઈએ। પાઠ્યપુસ્તકના એકમ નાવડી ચાલીના ચિત્રો જોઈ પ્રશ્નોના ઉત્તર લખો। અહીંયા તમારે પાઠ્યપુસ્તકમાં જે એકમ છે નાવડી ચાલી એના ચિત્રોનું અવલોકન કરવાનું છે અને એ ચિત્ર જોઈ તમારે આ પ્રશ્નોના ઉત્તર લખવાના છે। ચાલો આપણે પ્રશ્ન 5 જોઈએ। પ્રશ્ન 5, તમારા ઘરની બારીમાંથી બહાર દેખાતા દ્રશ્યનું 5 વાક્યમાં વર્ણન કરો। આ પ્રશ્ન થોડોક જુદા પ્રકારનો છે। અહીંયા તમારે મૌલિક રીતે આ ઉત્તર લખવાનો છે કે તમારા ઘરની બારીમાંથી જે દ્રશ્ય દેખાય છે એનું તમારે અહીંયા વર્ણન કરવાનું છે। ચાલો પ્રશ્ન 6 તરફ જઈએ। નાવડી ચાલી ચિત્ર વાર્તાના આધારે પાત્રો ઓળખો અને લખો। અહીંયા તમારે જે વાક્યો આપેલા છે એ વાક્યોને વાંચવાના છે, સમજવાના છે અને આ વાક્ય કયા પાત્રને લગતું છે એ તમારે એ પાત્રને ઓળખી લેવાનું છે અને અહીંયા એ પાત્રનું નામ લખવાનું છે। ચાલો આપણે પ્રશ્ન 7 જોઈએ। પાણીમાં રહેતા 5 પ્રાણીઓના નામ લખો અને તેમને શબ્દકોશના ક્રમમાં ગોઠવો। અહીંયા તમારે 5 પ્રાણીઓના નામ લખવાના છે અને તેને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે। શબ્દકોશના ક્રમમાં કેવી રીતે ગોઠવવું એની સમજ તમે ઘણી વખત મેળવી છે। તમે શબ્દકોશનો ઉપયોગ કરતા પણ શીખ્યા જ હશો, બરાબર છે। આ રીતે તમારે અહીંયા પ્રાણીઓના નામને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે। જોયું બાળ દોસ્તો, કદમ 1ની અંદર તમે વિવિધ પ્રવૃત્તિઓ અને પ્રશ્નોના જવાબ ખૂબ સુંદર રીતે લખ્યા છે અને હવે તો તમને આ ખૂબ ફાવી ગયું છે, બરાબર। તો ચાલો આપણે કદમ 2 તરફ જઈએ। જુઓ, કદમ 2, અહીંયા પ્રશ્ન 1, તમને ગમતા શાકભાજીના ચિત્રો દોરી રંગ પૂરો। અહીંયા તમારે જે તમને શાકભાજી ગમે છે એના ચિત્રો તમારે દોરવાના છે, બરાબર છે। ચાલો આપણે પ્રશ્ન 2 તરફ જઈએ। પ્રશ્ન 2, ઉપરના દરેક ચિત્ર વિશે એક એક વાક્ય લખો। અહીંયા ઉપર તમે જે ચિત્ર દોર્યું છે
તમને ગમતા શાકભાજીનું જે ચિત્ર તમે દોર્યું છે એના આધારે તમારે એક એક વાક્ય અહીંયા લખવાનું છે. પ્રશ્ન 3 જોઈએ. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના જવાબ લખો. બાળ દોસ્તો, આ જે પ્રશ્ન છે તમે ગયા વર્ષે જે ઠંડી કાવ્ય શીખ્યા છો એ પાઠ્યપુસ્તક આધારિત છે. એ કવિતાને તમારે યાદ કરવાની છે અને એ કવિતા તમે જે સમજ્યા છો એના આધારે ઉત્તરો લખવા પ્રયત્ન કરવાનો છે. તમે કદાચ લખી પણ દીધા હશે. ચાલો આપણે પ્રશ્ન 4 તરફ જઈએ. પ્રશ્ન 4, નીચેનો ભાવ દર્શાવતી પંક્તિઓ કવિતામાંથી શોધીને લખો. જુઓ બાળ દોસ્તો, અહીંયા એક ઉદાહરણ પણ આપ્યું છે, આપણે જોઈએ. ટમેટું કહે છે કે હું ફ્રીજમાં ઠરી જાઉં છું. હવે આવો ભાવ દર્શાવતી પંક્તિ કવિતામાં કઈ છે એ અહીંયા આપેલી છે. કહે ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી. તમારે આ જ રીતે અહીં જે વાક્યો આપેલા છે એ વાક્યોને તમારે વાંચવાના છે, સમજવાના છે અને એ ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખવાની છે. ચાલો ત્યારે આપણે પ્રશ્ન 5 જોઈએ. પ્રશ્ન 5, ઠંડી કવિતા માટે તમને ચિત્ર મૂકવાનું કહેવામાં આવે તો તમે કેવા પ્રકારનું ચિત્ર મૂકશો? બાળ દોસ્તો, અહીંયા આ પ્રશ્ન થોડોક જુદા પ્રકારનો છે. અહીંયા તમે ઠંડી કવિતા શીખ્યા છો, સમજ્યા છો. હવે તમને અહીંયા પૂછવામાં આવ્યું છે કે તમને જો કોઈ ચિત્ર મૂકવાનું કહે તો તમે કેવું ચિત્ર મૂકશો? તમારે કવિતાની સમજના આધારે કલ્પના કરવાની છે, વિચાર કરવાનો છે, તર્ક કરવાનો છે અને અહીંયા તમે કયું ચિત્ર મૂકવા માગો છો એનું તમારે ટૂંકમાં અહીંયા વર્ણન લખવાનું છે. એના માટે અહીંયા એક ઉદાહરણ પણ આપ્યું છે. જુઓ, ફ્રીજમાં મૂકેલું ટમેટું ઠંડીથી થરથર ધ્રુજતું હોય તેવું ચિત્ર. બરાબર છે. ચાલો આપણે પ્રશ્ન 6 જોઈએ. કાવ્યની અધૂરી પંક્તિઓને પૂર્ણ કરો. આ પ્રશ્ન પણ કાવ્ય આધારિત છે. તમને ઠંડી કવિતા યાદ હશે જ. તમારે એ કવિતાના આધારે અહીંયા અધૂરી પંક્તિઓ આપેલી છે એ પૂર્ણ કરવાની છે, પંક્તિ વાંચવાની છે અને એના પછી આગળ કયા શબ્દો આવશે એ તમારે યાદ કરવાના છે અને લખવાનું છે. ચાલો ત્યારે આપણે પ્રશ્ન 7 જોઈએ. પ્રશ્ન 7, ઉદાહરણ મુજબ શબ્દો લખો. અહીંયા આપણને એક ઉદાહરણ આપ્યું છે. જુઓ, દળ દળ. આવા શબ્દો તમારે યાદ કરીને લખવાના છે. જો બાળ દોસ્તો, આપણે એક શબ્દ લખીને જોઈએ. ખટ ખટ. હવે તમને સમજાયું હશે કે આપણે કેવા પ્રકારના શબ્દો અહીંયા લખવાના છે. તમે લખી પણ દીધા હશે, છતાં પણ જો ક્યાંક બાકી રહી ગયું હોય તો તમારે આ શબ્દો આ રીતે લખવાના છે. જોયું બાળ દોસ્તો, આપણે કદમ 2ની અંદર વિવિધ પ્રવૃત્તિઓને સમજ્યા. ચાલો આપણે કદમ 3 તરફ આગળ વધીએ. કદમ 3માં પણ પહેલો પ્રશ્ન ચિત્ર આધારિત છે. જુઓ પ્રશ્ન 1, નીચેના ખાનામાં વિવિધ ધર્મસ્થાનોના ચિત્રો મેળવીને ચોંટાડો. અહીં તમારે વિવિધ ધર્મસ્થાનોના ચિત્રો ચોંટાડવાના છે. અને હા બાળ દોસ્તો, તમને જો ચિત્ર દોરતા આવડતું હોય તો તમે દોરી પણ શકો છો. ચાલો આપણે પ્રશ્ન 2 જોઈએ. પ્રશ્ન 2, તમે લગાવેલ દરેક ચિત્ર માટે એક એક વાક્ય લખો. અહીં પ્રશ્ન 1માં તમે જે ચિત્રો ચોંટાડ્યા છે અથવા તો દોર્યા છે એ ચિત્રના આધારે અહીંયા તમારે વાક્ય બનાવવાનું છે અને લખવાનું છે. ચાલો આપણે પ્રશ્ન 3 જોઈએ. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના જવાબ લખો. આ પ્રશ્ન એકમ આધારિત છે. તમારે એકમમાં જે પણ તમે કંઈ શીખ્યા છો એના આધારે તમારે આ પ્રશ્નોના ઉત્તર લખવા પ્રયત્ન કરવાના છે. અહીંયા કેટલાક પ્રશ્નો એવા પણ હશે કે જે એકમમાં જે ઘટના બની છે એને આધારે તમારે કલ્પના કરવાનું હશે, તર્ક કરવાનું હશે અને આવું કેમ બન્યું હશે એ વિચારવાનું છે અને એનો ઉત્તર લખવા પ્રયત્ન કરવાનો છે. ચાલો આપણે પ્રશ્ન 4 જોઈએ. પ્રશ્ન 4, સમાન અર્થ ધરાવતા વાક્યો પાઠમાંથી શોધીને લખો. અહીં બાળ દોસ્તો તમારે એક વાક્ય આપેલું છે. એ વાક્યોના આધારે તમારે પાઠમાં કયું સમાન અર્થ ધરાવતું વાક્ય આપ્યું છે એ શોધીને લખવાનું છે. આપણે એક ઉદાહરણ જોઈએ. 2 દેવદૂત ગાયબ થઈ ગયા. હવે પાઠમાં આવું કયું વાક્ય આપેલું છે અહીંયા આપણે જોઈએ. 2 ફરિશ્તા અદૃશ્ય થઈ ગયા. 2 ફરિશ્તા અદૃશ્ય થઈ ગયા. હવે આ જ રીતે તમારે બાકીના વાક્યો વાંચવાના છે, સમજવાના છે અને એના જેવું સમાન અર્થ ધરાવતું વાક્ય એકમમાંથી શોધીને લખવાનું છે. ચાલો આપણે પ્રશ્ન 5 જોઈએ.
પ્રશ્ન 5, કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરીને એક ફકરો લખો. અહીંયા કૌંસમાં કેટલાક શબ્દો આપેલા છે. એ શબ્દોને આધારે તમારે વાક્યો બનાવવાના છે અને વાક્યોને એકબીજા સાથે અનુબંધ કરીને તમારે એક ફકરો લખવાનો છે. ચાલો આપણે પ્રશ્ન 6 જોઈએ. જો પ્રશ્ન 6ની અંદર કેટલાક શબ્દો આપણને તમને લંબગોળમાં આપેલા છે. આ લંબગોળમાં જે શબ્દો આપેલા છે એ શબ્દોમાં કેટલાક સમાનાર્થી શબ્દોની જોડ છે તો કેટલાક વિરુદ્ધાર્થી શબ્દોની જોડ છે. તમારે એ શબ્દોને શોધીને તમારે અહીંયા સમાનાર્થી શબ્દો અને વિરુદ્ધાર્થી શબ્દોની જોડ લખવાની છે. પ્રશ્ન 7, ઉદાહરણ મુજબ તમારા નામના પહેલા અક્ષરથી એક શબ્દ બનાવો, તેના છેલ્લા અક્ષરથી પણ શબ્દ બનાવો, એમ 5 શબ્દો બનાવો. જો આપણને એક ઉદાહરણ આપ્યું છે. અહીં એક શબ્દ આપ્યો છે રમેશ. રમેશમાં છેલ્લો મૂળાક્ષર છે સ, એના આધારે આગળનો શબ્દ બનાવ્યો છે શરણાઈ. શરણાઈમાં છેલ્લો મૂળાક્ષર છે ઈ, એના આધારે આગળનો શબ્દ બનાવ્યો છે ઈશાન. બાળ દોસ્તો, આ જ રીતે તમારે છેલ્લા મૂળાક્ષરના આધારે 5 શબ્દો બનાવવાના છે અને એના આધારે પછી તમારે નીચે વાક્ય બનાવવાના છે. ચાલો આપણે હવે કદમ 4 તરફ આગળ વધીએ. કદમ 4, પ્રશ્ન 1, ચિત્ર જોઈ તેના વિશે 7-8 વાક્યો લખો. અહીં તમારે ચિત્રનું અવલોકન કરીને 7-8 વાક્યો લખવાના છે. પ્રશ્ન 2, લાખો વણજારો પાઠમાંથી તમને ગમતા 5 વાક્યો લખો. અહીં તમારે લાખો વણજારો પાઠમાંથી તમને ગમતા 5 વાક્યો લખવાના છે. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. અહીંયા કૌંસમાં કેટલાક શબ્દો આપેલા છે, એ શબ્દો તમારે વાંચવાના છે. એની નીચે જે ફકરો આપેલો છે એ ફકરો પણ તમારે વાંચવાનો છે અને કઈ ખાલી જગ્યામાં કયો શબ્દ બંધ બેસશે એ તમારે લખીને આ ફકરો પૂર્ણ કરવાનો છે. આપણે એક ખાલી જગ્યા પૂરીને સમજી લઈએ. પછી તો એવું બન્યું કે ખાલી જગ્યાને ઘેર એક ખાલી જગ્યા ખાતર પડ્યું. આપણે જોઈએ પહેલી ખાલી જગ્યામાં કયો શબ્દ આવશે. પછી તો એવું બન્યું કે શેઠને ઘેર એક રાતે ખાતર પડ્યું. જો હવે તમને બરાબર સમજાઈ ગયું હશે કે આપણે આ પ્રવૃત્તિ કેવી રીતે પૂર્ણ કરવાની છે. આપેલ જાહેરાત વાંચી પ્રશ્નોના જવાબ લખો. બાળ દોસ્તો, અહીંયા તમારે આ જાહેરાતને બરાબર વાંચવાની છે. એમાં જે વિગતો આપી છે એને તમારે સમજવાની છે અને એ વિગતોને તમારે સમજીને પ્રશ્નના ઉત્તર લખવા માટે પ્રયત્ન કરવાનો છે. ચાલો આપણે પ્રશ્ન 6 તરફ જઈએ. પ્રશ્ન 6, ઉદાહરણ મુજબ આપેલ શબ્દોને લાગુ પડતા બીજા શબ્દો લખો. અહીંયા એક ઉદાહરણ આપણને આપેલું છે વિદ્યાર્થી. હવે વિદ્યાર્થીને કયા શબ્દો લાગુ પડે છે? પુસ્તક, દફતર, પેન્સિલ, બરાબર ને? જો આપણે એક ઉદાહરણ સમજી લઈએ. ખેડૂત. હવે ખેડૂત માટે કયો શબ્દ લાગુ પડશે? ટ્રેક્ટર, ખેતર, પાવડો, બરાબર ને? બાળ દોસ્તો, અહીંયા જે શબ્દો લખ્યા છે એ નમૂનારૂપ છે. કદાચ તમને ખેડૂતને લગતા બીજા શબ્દો પણ યાદ આવતા હશે તો એ જ શબ્દો પણ તમે લખી શકો છો. બાળ દોસ્તો, આપણે કદમ 1 થી 4 જોયા, બરાબર ને? એમાં જે પ્રવૃત્તિઓની આપણે સમજ મેળવી હતી એને આપણે વધારે પાકી કરવા માટે પ્રયત્ન કર્યો છે અને તમે હવે આને ખૂબ સરળતાથી લખી શકશો, બરાબર ને? ચાલો આપણે આગળના કદમ તરફ વધીએ. કદમ 5, પ્રશ્ન 1, તમને ગમતા પ્રાણીઓના ચિત્રો દોરો, તેમનું નામ લખો અને તેમના વિશે ઉખાણું લખો. અહીં તમારે તમને ગમતા પ્રાણીઓના ચિત્ર દોરવાના છે અને તેમને ગમતું અને તેમને લગતું ઉખાણું તમારે શોધીને લખવાનું છે. તમને જો ઉખાણા બનાવતા ફાવતું હોય તો તમે ઉખાણું જાતે બનાવીને પણ લખી શકો છો. આપણે પ્રશ્ન 2 જોઈએ. નીચેના પ્રશ્નોના જવાબ લખો. આ જે પ્રશ્નો છે એ કેટલાક એકમ આધારિત છે તો કેટલાક એકમને આધારે તમારે કલ્પના કરીને એના ઉત્તરો લખવા માટે પ્રયત્ન કરવાનો છે. આ પ્રશ્ન પણ તમે લખી દીધો હશે. ચાલો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 3, નીચેના ઉખાણા વાંચો, વિચારો અને તે કોણ કહે છે તે કહો અને એને ઓળખીને આપણે લખવાનું છે. તમારે અહીંયા જે ઉખાણા આપ્યા છે એને વાંચવાના છે, સમજવાના છે અને એ શું છે એ તમારે ઓળખવા માટે પ્રયત્ન કરવાનો છે અને અહીં લખવાનું છે.
ચાલો આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 4, એકમ આધારે અધૂરા ઉખાણા પૂર્ણ કરો. અહીં આપણને એકમમાં કેટલાક ઉખાણા આપેલા છે. તમને એ ઉખાણા યાદ પણ હશે. અહીં જે અધૂરા ઉખાણા છે એ કયું ઉખાણું છે એ તમારે યાદ કરવાનું છે અને અહીંયા આ પ્રશ્ન તમારે પૂર્ણ કરવાનો છે. ચાલો આપણે પ્રશ્ન 5 જોઈએ. અહીં આગળના પેજ ઉપર જે કોષ્ટક આપેલું છે એ કોષ્ટકમાંથી તમારે આ નીચે જે શબ્દો આપ્યા છે એના સમાનાર્થી શબ્દો તમારે શોધવાના છે. બરાબર છે. આ પ્રવૃત્તિ કરવી તમને તો ખૂબ ગમે, કારણ કે કોઠામાંથી શબ્દો શોધવાની તો ખૂબ મજા પડે. બરાબર ને? તમે આ પ્રવૃત્તિ પણ કરી દીધી હશે. ચાલો આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 6, તમે શોધેલા સમાનાર્થી શબ્દોનો ઉપયોગ કરી ફકરો લખો. તમે આગળ જે પ્રશ્ન 5માં શબ્દો શોધ્યા છે એ સમાનાર્થી શબ્દોનો ઉપયોગ કરીને અહીંયા તમારે ફકરો બનાવવાનો છે. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 7, જરૂરી અક્ષર ઉમેરી અર્થપૂર્ણ શબ્દ બનાવો. અહીંયા ઉદાહરણ આપેલું છે. જુઓ, ખાલી જગ્યા દડું અને એના પરથી એક શબ્દ બનાવ્યો છે પાંદડું. બરાબર ને? અહીંયા આપણે પાંદડું શબ્દ બનાવ્યો. એ રીતે તમારે નીચે ખાલી જગ્યા રેડ. બરાબર. હવે આપણે અહીંયા કયો શબ્દ મૂકીશું તો અહીંયા સાચો શબ્દ બનશે નારિયેળ. આ રીતે તમારે અહીંયા જે ખાલી જગ્યાઓ આપી છે એ ખાલી જગ્યામાં યોગ્ય અક્ષર મૂકીને સાચો શબ્દ બનાવવા માટે પ્રયત્ન કરવાનો છે. ચાલો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. બાળ દોસ્તો, જોયું ને, આપણે અત્યારે કદમ 1 થી 4 જોયા. એમાં વારંવાર કેટલાક પ્રશ્નો આવે છે. ચિત્ર આધારિત પ્રવૃત્તિ આવે છે. તો પ્રશ્ન હોય છે એ એકમ આધારિત હોય છે. બરાબર. હવે તમને સમજાઈ ગયું છે કે આપણે આ પ્રશ્નોના ઉત્તર કેવી રીતે લખવાના છે. હવે આપણે આગળના કદમ તરફ જઈએ. જુઓ કદમ 6. પ્રશ્ન 1, ચિત્ર જુઓ અને નીચેના પ્રશ્નોના જવાબ લખો. અહીંયા તમારે ચિત્રનું ઝીણવટભર્યું અવલોકન કરવાનું છે. એ ચિત્રમાં કઈ ઘટના બની રહી છે, શું બની રહ્યું છે, કોણ કોણ છે, શું શું દેખાય છે, આ બધું જોવાનું છે અને એના આધારે નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર લખવા પ્રયત્ન કરવાનો છે. આપણે આગળનો પ્રશ્ન સમજીએ. પ્રશ્ન 2, કલાકારની ભૂલ એકમમાંથી તમને ગમતા 5 વાક્યો લખો. અહીં તમારે જે એકમ કલાકારની ભૂલ તમે શીખ્યા છો, સમજ્યા છો, એમાંથી તમને ગમતા 5 વાક્યો સારા અક્ષરે લખવા પ્રયત્ન કરવાનો છે. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 4, ખોટા શબ્દને છેકી ફકરો વાંચો અને ફરીથી લખો. બાળ દોસ્તો, અહીંયા એક ફકરો આપેલો છે પણ કેટલીક જગ્યાએ 2 શબ્દો આપેલા છે. એમાંથી આપણે ખોટા શબ્દને છેકવાનો છે અને નીચે આપણે ફકરો ફરીથી લખવાનો છે. ચાલો આપણે એક વાક્ય સમજી લઈએ. મોહન અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવનાર, વેચનાર એક શિલ્પી હતો. હવે આમાં કયો શબ્દ ખોટો છે? વેચનાર. તો આપણે એને છેકવાનો છે. બરાબર છે. હવે તમારે આ રીતે આખા ફકરામાં જે શબ્દો ખોટા છે એને છેકીને એ ફકરો ફરીથી સુંદર અક્ષરે નીચે લખવાનો છે. આ વાક્યને આપણે વાંચીને સમજી લઈએ. મોહન અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવનાર એક શિલ્પી હતો. જોયું ને બાળ દોસ્તો? હવે તમને સમજાઈ ગયું કે આપણે ખોટો શબ્દ છેકીને વાક્ય ફરીથી વાંચીએ કે લખીએ છીએ તો એનો અર્થ સ્પષ્ટ થાય છે. તમારે આ જ રીતે આખા ફકરામાં જે શબ્દો ખોટા છે એને ચેકીને ફરીથી નીચે ફકરો લખવાનો છે. પ્રશ્ન 5, કલાકારની ભૂલ એકમમાંથી જોડાક્ષરવાળા 5 શબ્દો લખો અને તેમનો વાક્યમાં ઉપયોગ કરો. અહીં તમે જે એકમ શીખ્યા છો, સમજ્યા છો, એમાંથી જોડાક્ષરવાળા 5 શબ્દો તમારે શોધીને લખવાના છે અને એનો વાક્યમાં ઉપયોગ કરવાનો છે. ચાલો આપણે આગળનો પ્રશ્ન સમજીએ. પ્રશ્ન 6, સાચી જોડણીવાળા શબ્દો ઉપર લંબગોળ કરો. અહીં આપણને કેટલાક શબ્દો આપેલા છે. એને આપણે વાંચવાના છે, સમજવાના છે અને કયા શબ્દની જોડણી સાચી છે એને ઓળખીને એની ઉપર આપણે લંબગોળ કરવાનું છે. જો આપણે 5મો શબ્દ જોઈએ, શાંતિ. સાચો શબ્દ આપણે શોધવાનો છે અને આ રીતે એની ઉપર લંબગોળ કરવાનું છે. તો બાળ દોસ્તો, તમારે અહીંયા બાકીના શબ્દો જે છે એ વાંચીને, સમજીને અને સાચી જોડણીવાળો શબ્દ તમારે શોધીને એની ઉપર લંબગોળ કરવાનું છે.
હવે આપણે કદમ 7 જોઈએ. કદમ 7, પ્રશ્ન 1. નીચેના વાર્તા ચિત્રો જુઓ અને તમારા શબ્દોમાં વાર્તા લખો. બાળ દોસ્તો, અહીં તમારે ચિત્રો ધ્યાનથી જોવાના છે અને આ કઈ વાર્તા છે, વાર્તામાં કઈ ઘટનાઓ બની રહી છે એ તમારે સમજીને એને વાર્તા સ્વરૂપે લખવાની છે. બાળ દોસ્તો, આ પ્રવૃત્તિ કરવાની તો તમને ખૂબ મજા પડે. તમે આ વાર્તા સાંભળી છે અને ક્યાંક જોઈ પણ હશે, બરાબર? એટલે આ વાર્તાને તમારે હવે અહીંયા લખવાની છે. ચાલો આપણે પ્રશ્ન 2 જોઈએ. પ્રશ્ન 2. કાવ્યમાં રાતા રંગનું વર્ણન ક્યાં ક્યાં કરવામાં આવ્યું છે? બાળ દોસ્તો, આ પ્રશ્ન એકમ આધારિત છે અને આ કવિતા તો તમને ખૂબ ગમે છે. આ કવિતામાં રાતા રંગનું વર્ણન કઈ કઈ જગ્યાએ છે એ તમારે યાદ કરવાનું છે અને અહીંયા લખવા પ્રયત્ન કરવાનો છે. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. ઉદાહરણ મુજબ અંતે ડી અને ડુ આવે તેવા શબ્દો બનાવો. અહીંયા આપણને એક ઉદાહરણ પણ આપ્યું છે, જુઓ, ચુંદલડી અને રમકડું. હવે આપણે શબ્દના અંતે ડી અને ડુ આવતા હોય તેવા બીજા શબ્દો શોધવાના છે, યાદ કરવાના છે અને અહીંયા લખવાના છે. આપણે એક લખી જોઈએ. જુઓ, ગાડી અને બળદગાડું, બરાબર ને? આપણને એક ઉદાહરણ આપેલું છે અને અહીંયા આપણે એક નમૂનારૂપ બીજા શબ્દો પણ લખીને જોયા. આ રીતે તમારે બીજા શબ્દો લખવાના છે. આપણે આગળનો પ્રશ્ન જોઈએ. જો બાળ દોસ્તો, આ કદમ નંબર 7નો અંતિમ પ્રશ્ન છે. પ્રશ્ન 6. 5 ગામના નામની યાદી બનાવો અને તેમને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. બાળ દોસ્તો, આ પ્રવૃત્તિ પણ તમે તમારા પાઠ્યપુસ્તકમાં અને જ્ઞાન સ્રોતની બુકલેટમાં પણ અગાઉ અનેક વખત કરી ગયા છો. એટલે હવે તો તમને ખબર જ છે કે આપણે અહીંયા કેવી રીતે આ શબ્દો લખવાના છે, બરાબર છે? તમારે અહીંયા 5 ગામના નામની યાદી કરવાની છે અને એને શબ્દકોશના ક્રમમાં ગોઠવવા પ્રયત્ન કરવાનો છે. તમે શબ્દકોશની મદદ પણ લઈ શકો છો. જોયું બાળ દોસ્તો? આપણે અહીંયા કદમ 1 થી 7નું ફરીથી વિહંગ અવલોકન કર્યું. તો ચાલો બાળ દોસ્તો, ફરી મળીશું આવતા અંકમાં. આવજો.